વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લામાં ઘરેલું એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ સ્પષ્ટ કર્યું છે। ગ્રાહકોએ કોઈપણ પ્રકારની પેનિક બુકિંગ ન કરવા તેમજ નિયમિત અંતરાલે જ ગેસ સિલિન્ડર બુક કરવાની અપીલ કરવામાં આવી છે। આ મુદ્દે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈ દ્વારા IOCL, BPCL અને HPCLના અધિકારીઓ તેમજ મામલતદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગેસ વિતરણ કંપનીઓની ફિલિંગ ક્ષમતા રોજની સરેરાશ માંગ કરતાં વધુ છે, તેથી ઘરેલું ગ્રાહકોને અંદાજે 25 દિવસના અંતરાલે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે। ગ્રાહકોએ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી રહેશે। જિલ્લામાં કાર્યરત પર ગેસ એજન્સીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ગેસની કાળાબજારી, સંગ્રહખોરી અને જથ્થા ડાયવર્ઝન રોકવા માટે મામલતદાર કક્ષાએ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જે ફિલ્ડ સ્તરે સતત મોનિટરિંગ કરશે। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશનની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે। જો કોઈ સ્થળે ગેરરીતિ, ડાયવર્ઝન તથા બ્લેક માર્કેટિંગ સામે આવશે તો સંબંધિત કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા ગઈકાલે એક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને એમના અંતર્ગત રાજ્ય સરકારે પણ સૂચનાઓ પ્રસિદ્ધ કરેલી હતી। હાલની તબક્કે આપણા જ્યારે PNG, CNG અને LPG આ ત્રણ બાબતે MOPNG દ્વારા અલગ અલગ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। LPG માટે વિશેષ કરીને અલગ અલગ તબક્કે માહિતીઓ, મિસઇન્ફોર્મેશન પણ સ્પ્રેડ થઈ રહી છે। આ તબક્કે વિશેષ આપણે આ ત્રણેય કંપની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમના IOCL, BPCL અને HPCL એમના રિપ્રેઝેન્ટેટિવ સાથે આજે મિટિંગ પણ કરી અને મિટિંગની અંદર એમના સ્ટોક પોઝિશન વિશે ચર્ચા પણ કરી। હાલના તબક્કે આપણને LPGની પૂરતી આપૂર્તિ થઈ રહી છે, એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી। માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે। સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવે। ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે। મીડિયા મારફતે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે એ દિશાના પ્રયત્નો પણ કરવાના છે। જે આપણો LPGનો સપ્લાય છે એ ત્રણેય OMC મારફતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે। ડોમેસ્ટિક આપણા જે કન્ઝ્યુમર છે એમના માટે આપણે પ્રાથમિકતા આપીએ છીએ। આ સિવાય આપણે જે એજન્સીઓ છે, 52 એજન્સીઓ સમગ્ર જિલ્લાની અંદર આવેલી છે, એ તમામ એજન્સીઓ સાથે પણ આપણે મિટિંગ કરી, એમને પણ સૂચનાઓ આપી કોઈપણ જગ્યાએ કાળાબજારી ના થાય, કોઈપણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતની તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે। મામલતદાર કક્ષાએ આપણે ટીમો પણ બનાવી છે જે સતત આના ઉપર વોચ રાખશે। ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર પણ સતત આના ઉપર વોચ રાખી રહ્યા છે। સ્ટોક પોઝિશન આપણે રેગ્યુલર મેળવતા રહીએ છીએ અને હાલના તબક્કે સ્ટોક બાબતે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી। વિશેષ કરીને મામલતદારની ટીમ સતત આમાં મોનિટરિંગ કરશે। ફિલ્ડની અંદર કોઈ પણ પ્રશ્ન હશે તો એ આપણને ધ્યાન પણ દોરશે। સાથોસાથ આપણે એમનો રેગ્યુલર ફિલ્ડના ડેટા પણ આપણને મળતા રહેશે, જેથી કરીને કોઈ અન્ય સ્થળે પિલફરેજ થતું હોય અથવા તો બ્લેક માર્કેટિંગ થતું હોય તો આપણા ધ્યાનમાં આવે અને એમને આપણે જે વિવિધ કાયદાઓ છે એમના અંતર્ગત સખ્ત કાર્યવાહી પણ કરીશું।